નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જેતપુર પાવી ખાતે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી। જાગૃતિ અને જવાબદારી તરફ એક સકારાત્મક પહેલ। આજરોજ આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જેતપુર પાવી ખાતે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવતા વિશ્વ એડ્સ દિવસનો મુખ્ય હેતુ HIV એડ્સ અને જાગૃતતા ફેલાવી, ભય મિથ્યા દૂર કરવી અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી, તે જ દિશામાં આ કાર્યક્રમ સફળ રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ANM અને GNM વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા જનજાગૃતિ વિક્રમ નાટ્યથી થઈ। નાટ્ય દ્વારા એડ્સ કઈ રીતે ફેલાય છે તે અંગેની સાચી જાણકારી, તથ્યો, સાવચેતી અને સમાજમાં રહેલી ગેરસમજોને દૂર કરવાનો સંદેશો પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યો। પ્રેક્ષકોને વિચારવા મજબૂર કરે એવા સંદેશોથી ભરપૂર આ નાટકે સૌનું ધ્યાન ખેંચ્યું। આગળ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એડ્સ વિશે જ્ઞાન, સારવાર, સાવચેતી અને પ્રિવેન્સ અંગેના પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીનીઓની સમજણ વધારવામાં આવી। ઉપરાંત વિદ્યાર્થીઓએ પોસ્ટર, ચિત્રકૃતિ, સૂત્ર અને કૃતિઓ દ્વારા જાગૃતિ ફેલાવવાનો સુંદર પ્રયત્ન કર્યો, જેને સૌએ સરાહનીય ગણાવ્યો। આ પ્રસંગે કોલેજના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ અમિતભાઈ, પ્રિન્સિપાલ રિંકલબેન સહિત તમામ સ્ટાફના સભ્યો હાજર રહ્યા। તેઓએ વિદ્યાર્થીઓને જાગૃતિ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા અને સામાજિક જવાબદારી નિભાવવાના મહત્વ પર ભાર મૂક્યો। આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જેતપુર પાવી સતત આદિવાસી વિસ્તારોની વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। અહીં નિષ્ણાત અને અનુભવી સ્ટાફ દ્વારા માત્ર શૈક્ષણિક નહીં પરંતુ વ્યક્તિગત આત્મવિશ્વાસ, નેતૃત્વ, સામાજિક સંવાદિતા અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા મૂલ્યો પર સંસ્કારવામાં આવે છે। આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિઓને બહાર લાવી તેમજ ભવિષ્યમાં ઉત્તમ હેલ્થકેર પ્રોફેશનલ બનવા માટે પ્રેરિત કરે છે। આજે યોજાયેલા વિશ્વ એડ્સ દિવસનું આયોજન સંસ્થા માટે ગૌરવની ક્ષણ હતી અને ભવિષ્યમાં પણ આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જેતપુર પાવી એવી જ જાગૃતિમૂલક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની દિશામાં કાર્યરત રહેશે।